આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. સમાચારની શરૂઆતમાં કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાઓ અને કોરોનાથી બચવાના 3 સરળ ઉપાય અપનાવો. હંમેશા માસ્ક પહેરો, 2 ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો. હવે સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ એ આજની વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદને પોષનારા દેશો આ માટે જવાબદાર ગણાશે. પ્રધાનમંત્રીએ ગઈકાલે સાંજે વિડીયોના માધ્યમથી 12મી બ્રિક્સ શિખર પરિષદમાં સંબોધન કર્યું હતું. તેમણે રશિયાના નેતૃત્વ હેઠળની બ્રિક્સ શિખર પરિષદમાં સરહદ પારની આતંકવાદ વિરોધી વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારત તરફથી તેને સમર્થન આપ્યું હતું અને ઉમેર્યું હતું કે ભારતના નેતૃત્વ દરમિયાન બ્રિક્સ દેશોમાં ડિજિટલ આરોગ્ય અને પરંપરાગત દવાઓને પ્રોત્સાહન અપાશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મજબૂત ફાર્મા ક્ષેત્રના કારણે ભારતે કોવિડ-19 દરમિયાન 150થી વધુ દેશોને દવાઓ પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે તે જ રીતે ભારત સ્વદેશી રસીને વિકસિત કરીને વિતરણ ક્ષમતા વધારીને માનવજાતને મદદરૂપ બનશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ ભારતને વિશ્વમાં જ્ઞાનની મહાશક્તિ બનાવવાનો છે. અગરતલામાં ભારત ટેકનોલોજી સંસ્થાનના 13મા દીક્ષાંત સમારોહને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા શ્રી નાયડુએ ભારતને ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રમાં જગતગુરુ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં પ્રાચીન શિક્ષણ પ્રથામાંથી પ્રેરણા લેવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના સમગ્ર વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. શ્રી નાયડુએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોને આગ્રહ કર્યો છે કે તેઓ પોતાને જ્ઞાનના નવાચારનું જીવંત કેન્દ્ર બનાવે. તેમણે વિદ્યાર્થીઓને પણ કહ્યું છે કે તેઓ પોતાના જ્ઞાન, કૌશલ્ય અને દક્ષતાનો ઉપયોગ પોતાના વ્યાવસાયિક જીવનને ઉજ્જવળ, ઉદ્દેશ્યપૂર્ણ અને સફળ બનાવવા માટે કરે. 5મા નાણાં પંચે ગઈકાલે પોતાનો અહેવાલ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સોંપ્યો છે. કોવિડના સમયમાં નાણાં પંચ આ શીર્ષકવાળા અહેવાલમાં આગામી 5 વર્ષો દરમિયાન કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે કરની ભાગીદારીના રેશિયોનો ઉલ્લેખ છે. નાણાં મંત્રાલય આ અહેવાલ અને તેના પર સરકારી કાર્યવાહી સંબંધિત અહેવાલ સંસદમાં રજૂ કરશે. પંચના અધ્યક્ષ અને સભ્યોએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2021-22 થી 2024-26ના સમયગાળાનો આ અહેવાલ આપ્યો છે. આની પહેલા નાણાં પંચે આ મહિનાની 9મી તારીખે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપ્યો હતો. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોવિડ-19ને કારણે અન્ય દેશોની સરખામણીએ પ્રતિ 10 લાખની વસ્તીએ ભારતમાં થતા મૃત્યુની સંખ્યા સૌથી ઓછી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતમાં છેલ્લા 7 દિવસોમાં પ્રતિ 10 લાખની વસ્તીએ 3 લોકોના મૃત્યુ નોંધાયા છે, જ્યારે વિશ્વમાં પ્રતિ 10 લાખની વસ્તીએ 8 લોકોના મોતના આંકડા છે. શ્રી ભૂષણે કહ્યું કે ભારતમાં છેલ્લા 7 દિવસમાં પ્રતિ 10 લાખની વસ્તીએ 221 નવા કેસ નોંધાયા છે, જ્યારે પ્રતિ 10 લાખની વસ્તીએ વિશ્વમાં સરેરાશ 510 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે દૈનિક સંક્રમિત કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 કેસો નોંધાયા છે અને 1,74,088 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 7 લોકોના મૃત્યુ થયા છે. તેની સાથે કુલ મૃત્યુ આંક 3,815નો થયો છે. કુલ સંક્રમિતોની સંખ્યા 1,90,361ની થઈ છે. કચ્છ જિલ્લામાં કુલ 22 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવા વિદાય આપવામાં આવી હતી, તેમજ કુલ 23 નવા પોઝિટિવ કેસ નોંધાયેલ છે. કુલ એક્ટિવ પોઝિટિવ કેસો 207ની સાથે આજ સુધી સાજાથી રજા અપાયેલ કેસોની સંખ્યા 2,680ની થઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભુજમાં 9, મુન્દ્રા અને નખત્રાણામાં 4, ગાંધીધામ અને માંડવીમાં 2, તેમજ અબડાસા અને રાપરમાં 1 કેસ નોંધાયેલ છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.